એવી હદ બેઠો છે વડલાની ડાળ હેઠા ઉતરો ને સિંહણ કે રૂધા બેઠા બેઠા સો બેઠા બેઠા સો બેઠા બેઠા સો લે બળાની ડાળ હેઠા ઉતરો ને વાવતાર સંજય ઉતરો ને મારા મામલતદાર જોએ બાદ હેઠા ઉતરો ને ધરાયો છે હુકડી નો થા હેઠા ઉતરો ને હરિયાળાના રબારીઓ ગમન કોંજી મારી બૂન દીકરીને મજા વેરસી વિહનગર પાલા વાહણું જોયણો કુકરવાડાના રબારીઓ હું હારીજ તાલુકાની માતા આવી લીલા એ ખોડિયારના મકવાણો મારી પંચોમું લીલું મકવાણીની માતા ખમા ગમન બળદેવ આશીષ સંજય પાવળી સુરેશ રંજ્યા ગમન મુનોનિયા ભડિયાની દેવી બાપા ખમા સુરેશ લીલા હરિયાળાના મકવાણું મોદુહરિયા વડલી દેવી ગમાન મકવાણ મજા લોગો ભાટજા ખટાણ મજા મુજીવણ બારની માતા વાટ જોવે વી હોતર હેઠા ઉતરો ને વાટ જોવે વાટ જોવે વાટ જોવે મકોળાયા હેઠા ઉતરો ને
લીલા મારી પંચોમું હારીજ તાલુકાની માતા બાપા ખમા એ તારી રોજી રોટી મજા તારા મકવાણાના નેહડે મજા હરિયાળાના ગોંદરે મજા એવું હું દેખુણે જીવન ભારતી માતા કહું છું આજ વેરસી સુરેશ કોંજી ગમન બળદેવ વિજય લખા જીગર જો હું વિહતાઈ છું અને મારા જીવન બારની માતાના ભગવાન 2020 ની સાલના પહેલા મહિનાની વેરસી પહેલા મહિનાની 18-19 ની ધૂણતી છું અંજમ વલ્લાડો પોહલી ભરાવા નીકળ અને હંગા થખાયો જેવો સત્રી લઈને નીકળ એવી સત્રીના સોયા જો આજ મને વિહત ન કર્યા છે તો તારા મકવાણાના મોથે તાપ આવતો તો મારું નામ નેરું ગોમવાડી રમતી આવે વાદી 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 અલ્લાહ બોલ વાદી આયા રે આજ વાદી આયા કોમરુ રે દેહના વાદી આયા હવા હવા મણના દાવા તારા હવા હવા મણના દાવા એ વિનદ હવા હવા મણના દાવા એ મારી હવા હવા મણના એ એસએસ ભુવાની દેવી રમે મારી એસએસ ભુવાની જોગણી રમે ખોડિયારના મકવાણો હું દોહરિયા વડની માતા લીલા એમ પૂછું આત્મા હોય તો પરમાત્મા હોય નો હોય લખાભાઈ આત્મા હોય તો પરમાત્મા હોય નો હોય જ હોય પણ હરિયાળાના મકવાણો હું હારીજ તાલુકાની માતા બોલતી છું સુરેશ વિજય લખા આત્મા હોય તો બળદેવ પરમાત્મા હોય નો હોય જ હોય એટલા હું વિહત પૂછું જો દિલ કી સુનતે वो शिखर पे जाते અરે હોનાનું
અને દરબાર ગોમની ચારેકોર દરબાર છે દરબારોના મું દેહુડાના બારની માતા ખમાકું છું પણ જીગર મેં વિહેતે એવું કીધું કે જો દિલ કી સુનતે વही શિખર पे जाते हैं એટલા કુસુ વેરસી અન દિલરીમાં પરમાત્મા છે પરમાત્માનું કીધું કરો તો બળદેવ કોઈ દાડો વાંધો ના આવે પણ લીલાભાઈ હું જીવન બારની માતા આવી છું અન વેળા લઈને વિહત બોલતી છું ગમન 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 વેરસી બે મોણસ નીકળ્યા ભાઈ બે મોણસ નીકળ્યા ભાઈ જય વડવાળા જીગર હેડ હેડ કરતા કામિલ રસ્તામાં દરિયો આવે એટલે એક જણ એવું કે સુરેશ દરિયો કેટલો જોરદાર લાગે છે એટલે પેલો બીજો હોય એમ કે પણ ખારો છે ને હા એક જણ એવું કે દરિયો કેટલો જોરદાર લાગે છે તો એક જણ એવું કે જોરદાર ખરો પણ જીગર ખારો હ અહીંયાથી આગળ હેડી એટલે વેરસી મારી પંચો વગડામાં કોયલ કુ કરતી હોય એટલે પેલો કે કોયલ કેટલું મેઠું બોલે એટલે પેલો બીજો હોય એમ કે મેઠું શું બોલતી પણ કાળી ભમર છે ને દરિયાનું વખાણ કર્યા પેલા એ કીધું ખારો છે કોયલના વખાણ કર્યા તો કે કાળી છે આગળ હેડ્યા એટલે આકાશમાં નજરથી ચોદો ઉગ્યો તો એટલે પેલા હારાએ કીધું ચોદો કેટલો સરસ લાગે છે પેલાએ કીધું સરસ છે એ વાત સાચી પણ અંદર ડાક છે ને એટલે પેલાએ કીધું તું ખારો ને કાળું ને ડાક કર્યા વગર ખાલી તારો સ્વભાવ સુધારી દે એટલે આખી દુનિયા જબરી થઈ જાય મારી પંચો હરિયાળાના અરબારીઓ ગમન જીગર લખા આ વેળાએ હું હરીજ તાલુકાની માતા બાપા ખમક બળદેવ ઓયથી બહાર નીકળો એટલે કો તો અદબ વાળી પડવા કો તો ખિસ્સામાં હાથ નાખી દેવા પડે એવી ઢાઢ છે કો તો અદબ વાળી દેવા પડે હારા વિદ્યાર્થીની જેમ પણ હું જીવન બારની માતા બોલતી છું આ ચોઘડીએ લીલા મારા વિહતના ભગવાન એમ કે છે જેમ પંજાબમાં હરિયાણા છે માડી જેમ પંજાબમાં હરિયાણા છે એવરી જો કદાચ આ ચરોતર ભાલના વધે હું દેહુણાની માતા જો આ કદાચ હરિયાણાના ગોદરે ધૂળતી છું વેરસી સુરેશ રંજિયા મારી પંચો એ વગાડે એ માતા આઈ એ અંતર સોટેલો રૂમા ખુશ્બુ નો શ્યામો છે
અંદર ચોટેલા રૂમાલ ખુશબુ નો જમત વિહેતે જાલિયાના મન્નાર બાર્યું મુ દેહુણાના બારની માતા બાબુ મુ દોહરિયા વડની વિહત બોલતી છું કેવલ ભરતભાઈ મારો જીવન બારની માતાનો ભગવાન મુ ભાથિયાની માતા છું મંટુભાઈ અને આ મારી બૂન દીકરી હું છે વેરથી ફાફડા છે પણ જો હું માતા આવી છું પણ મારા જીવન બારની માતાના ભગવાન બોલતા હશે બળદેવ કોંજી હું વિહત બોલતી છું અને હું જીવન બારની વિહત આવી છું પણ કુ ચોખા જ છે હું હોય પણ એ ભાઈ એ પંજો એ અલ્લાહ બોલ ચોખા આલ્યા છે એ ચોખાનો વેરસી મે કોઈ વેણ વધાવા આલ્યો નહીં પણ બળદેવ મારી પંચો જિંદગી જીવી તો ચોખા જેવી જીવી મગની દાળ ને અડદની દાળ ને તુવેરની દાળ ને એવી નહીં આ એક જ એવી વસ્તુ છે કે હમણાં તમારા તો વડવાળાના મહારાજ આયા એટલે તમે કંકુ મંગાવો પછી કોંજી કોઈ એમ કોક થોડી અડદની દાળ લાવજો તમારે એવું જ કેવું પડે ચોખા લાવો લ્યા કોંજી આ છે ચોખા એ હારા ભુવાના અને હારા મહારાજના કપાળમાં ચોટી જઈ શંકરના મંદિરે તમે જાઓ એટલે કોંજી તમારી થાળીમાં કોઈ હોય કે ન હોય પણ થાળીમાં ચોખા હોય એટલે શંકરના કપાળમાં ચોટી જઈ આનો આ ચોખો મગમાં નોખો એટલે સિસડી થઈ જાય આનો આ ચોખો મગમાં નોખો એટલે સિસડી થઈ જાય અને આના ચોખામાં મેઠું મરચું ભભરાવ તો પુલાવ થઈ જાય જેવી જિંદગી જીવાય ચોખા જેવી જિંદગી ચોખા જેવી જીવાય બધાના કોમ આવો અને હોંથોલના દેવની દીપમાં બેઠી છે આના મકવાણાના નેહડા મારા જોધ વિહત મેલડીના ભગવાન બોલતા છે હું લીલું મકવાણીના વિશ્વાની માતા આવી છું એ મારી પંચો ઉડો વગાડો ચોખા કાંજીએ મૂકી દીધા છે આ એટલે એવું ના થાય કોંજી એ ચોખા ત્યાં ગણ્યા એમાં આખા ઓછા હતા ને અડધા બહુ હતા પણ બાપા મારા ભાટજીના મજા મારા નોગો ખટણના મજા એ સિવાય બીજી બે ત્રણ હાક છે પણ હું લીલું મકવાણીની માતા કોંજી એવું કહું છું મારા વિહતના ભગવાન બોલતા છે અને ભાટજીની રવેજીને ઓળખતી છું નોગોહની બોણના ખટણની શ્યામોદના ઓળખતી છું ગમન એટલે એ માયાભાઈ આહીના બોણિયા પ્રેમભાઈ જો મારા વિહતના ઘેર કદાચ વિડિયો ઉતાર્યા છે અને હું ગોપી મનોરના માઢીની માતા ધૂણતી છું ગમન અને હું જીવન બારની માતા કેવલભાઈ ધૂણતી છું
અને મારા વિહતના ભગવાન એ, બોલતા એ. છે. પણ આ જગા ઉપર લીલા ખૂબ મોટું પેટ રાખીને પ્રસંગ આદર્યો હોય. વેરસી આ પ્રસંગનો કોઈ લિસ્ટ નથી. ચો જઈને ઊભું રહે અને ચો જઈને કોંજીવાનો હિસાબ થાય એવું તમે મકવાણે નહીં રાખ્યું તો કાલ દાડો ઉગા એટલે 19 તારીખ 2020 સાલ પહેલા મહિનાની 19 તારીખને હું દેહુણાની માતા કોંજી એ અડધા નાખા નોખ્યા હતા વધાવો નતો અને વેણ હતું. અને જો એ વેણમાં મારા 13 ઓગણી નહીં વઈ વગાડે એ માતા આઈ વો 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 એક જોડ વાગે બે જોડ વાગે ત્રણ જોડ વાગે કોકાની જોડ વાગે છે. એક જોડ વાગે બે જોડ વાગે ત્રણ જોડ વાગે કોહાની જોડ વાગે છે. જેણી ઝાલર વાગે કોહા જોડ વાગે જેણી ઝાલર વાગે કોહા જોડ વાગે એ ઢોલી ઢોલ રે બગાડ દેવી રમવારે આઈ. એ ઢોલી ઢોલ રે વગાડ વિહત ધૂણવા રે આઈ એ સંજય સોમાની દેવી યાદ રમવા રે આવે એ ધૂણવારે આઈ માડી રમવારે આઈ. યોગેશ સંજયની દેવી ધૂણવારે આઈ રે મારી ના મારી મામલતદારની દેવી રમવારે આઈ. કમા યે ભાઈ યે બચ્ચો લીલા મારા વિહતના ભગવાન હિમદસી લીલા એ હવળું નામ છે. આ નોંધું કરો એટલે લાલી થાય. સુરેશ લીલા એ હવળું નામ છે. નોંધું કરો એટલે લાલી થાય. અને જો મારા વિહતના ઘેરા રંગશી તો તારી મકવાણાની લાલી કોઈ દાડ ઉતરત મારું નામ મરદની માતાના કહેવાય. એ ઢોલી ઢોલ રે બગાડ દેવી ધૂણવારે આઈ. એ મારી વડિયાર વાળી યાદ રમવા રે આઈ એ ઢોલી ઢોલ રે બગાડ લીલું રમવારે આઈ. એ રમવા રે આવે મારી ધૂણવા રે આવે રમવા રે આવે મારી ધૂણવા રે આવે મારી હારજની સિંહણ આજ રમવારે આઈ. કામિલ ગમન હરિયાળે આજ રમેલ છે વેરસી એ મારા ભુવાના હુણુય નતું પણ હોનથોળના દેવની દીપોનું નૂતરું હોનથોળના દેવની દીપોનું નૂતરું ઝીલીન બાબુ કેવલ બુધામુ હારીજ તાલુકાની માતા બોલતી છું. આશીષ ભોણા હુરપરા હોતીના રબારીઓ મારી પંચોમુ ખાખડી જીવન ધનાની માતા આઈ તો વેરસી પૈસાની પડી હોત તો ધણીએ મોડવા નો બોધ્યા હોત કે પૈસા વપરાઈ જાય. ઓહો એટલે પૈસાની પડી નહીં. ખવરાવતે ખૂટી જવાનું હોત તો 14 પરગણા નુતર્યા ન હોત. પણ લીલામુ જીવન બારની માતા એમ કીધું મારો વિહતનો ભગવાન એમ કે છે. રતનદીપ સેલ્સ કોર્પોરેશન શું લખ્યું લે? એ
ઉનાળાનો પંખો લાવજો મારા તાડે શિયાળે આગો કાઢજો મારા હે તારા હાથે મારો નોનો મારા કેશસ ભુવાની દેવી રમતી મારા રાજા રજવાડું હોના રાજા રજવાડું હોના નગરી રે હોરા વડિયાર રમતી પહાડી મારા દેવી રમવા આ વેણનો પાવો ભાગ્યો રે માં હે જેડી જેડી ઘૂઘરી વાળી આ વેણનો પાવો વાજો મારી સિંહણ રમવા આવે સાગર પિંછુ રમવા આવે હે માં લીલુની દેવી ધૂણવા આ વેણનો પાવો ભાગ્યો રે માં જણી જણી ડુંગર વાગે આ વેળાનો પાવો એકલાની જેડી વાજી આ વેણનો પાવો વાજો જરમ ભુવા રમવા આવે લીલા ભાઈ રમવા આવે આ વેળાનો પાવો વાગ્યો રે માં યા ભાઈ એ લીલાભાઈ મારા વિહતના ભગવાન ઇમકીસિંહ શૂટિંગ બરોબર છે કે પણ આ આદર્યું છે અને કદાચ પણ જો આ 2-3 પગથિયા ચડીને હું હરીદ તાલુકાની માતા ગમન ધોણવા આવી છું 2020 ની સાલનો હજુ પહેલો મહિનો વહર્યો નહીં અને જો ભગવાનના ઘરનો સૂર્ય ઘડીક ભડકવા હશે અને આ જગા ઉપર લીલા બોલીને જઉં છું શૂટિંગ ઉતરી જ છે અને હું જીવન બારની માતા ખોડિયારના મકવાણો મારી પંચોમું લીલું મકવાણીના 24 કલાકની માળા બોલતી છું સુરેશ તો રૂપિયાના અનાજ એની તને પડી નહીં મકવાણાના ઘેર રમેલ છે ધોણાઈએ ઝાડવું મકવાણાનું ભણ્યું છે એટલે ઘરના ઘેર છીએ ये अंदर की बात है जो दिखता है वो बिकता है બાબા હારે નાગણ ધૂણવા આ વેણનો પાવો વાગ્યો રે માં એ કોમરું ના વાદી આયા આ વેણનો પાવો વાજો રાજભાર હોનાના ઢેકલા વાજ્યા મારી માતા રૂપાના ઢેકલા વાજ્યા વિહત માતા હોનાના ઢેકલા વાજ્યા વિહત માતા રૂપાના ઢેકલા વાજ્યા
છું આ જગા ઉપર જો હું પોણિયાની માતા ધૂણતી છું અને તારા મકવાણાના ઘરનું કદાચ 100 ગરમ પોણી આ ઢોળાનું હોય વ્યર્થી પૈસા અનાજ પૈસાની અનાજની તને મકવાણાના પડી હોત તો ત્યાં નૂતરું નો આલ્યું હોત પણ આ 6 હાથ આંખની ધારવણી મુખ આખડીના આલની માતા ભયા એવું પૂછું વ્યર્થી પણ જો હું વિહત આવી છું લીલાભાઈ કરા કોક આદર કોક વાપર કોક ના બળદેવ લઈ જાય કોક પણ મારા જોધના વિહતના મેલડીના ભગવાન લીલાભાઈ એવું કીધું બાપા પેલું જેણું બલૂન આબાદ લાવો પરસ્યો વાળો મને ખાખડી જો કદાચ લીલા લેબડાની દીપોના ઓળખતી આ જગા ઉપર બોલીને જઉં છું લીલા એનું કરીએ છે પછી આપણે જો ભાઈ ગમન હું વિહેત ધૂણતી હું એ વાત ઓર છે પણ આ જાણવું એમ કે છે કે ભાઈ તમારી સમાજના કોઈ ગુરુ ગાદીનો મોણા આવ્યો હોય કોઈ મહારાજ આવ્યો હોય તો તમારે એમનું સન્માન કરો બાપા એમનું સન્માન કરો પણ હું દોહરિયા વડની વિહેત એવું કુછું મારું તો પણ આ જગહ ઉપર લીલા હું વિહેત એવું કુછું લખા जो पानी से नहाते वो लिबास बदलते हैं जो पानी से नहाते वो लिबास बदलते हैं पसीने से नहाते वो इतिहास बदलते हैं गुरु गादी જેટલી સુરેશ કોઈ ગાદી મોટી ના હોય અને એક દાડો આ ગુરુ ગાદીના મહારાજે જ ઓમના કોણ ફૂક્યા હશે અને આવા સત્ય માણસોએ કોણ ફૂક્યા ભાઈ એના ઘેર જ આવા મોય બોલો બડવાળા દેવ કી જય એ પાહો વાગ્યો ને લેર લાગી મારા વાલા પાહો વાગ્યો ને લેર લાગી મારા વાલા મદારી મોરની વગડે મારા વાલા એ પાહો વાગ્યો ને લેર લાગી મારા વાલા પાહો વાગ્યો ને ગોગોળ લાગી મારા વાલા સરોતર મોરલી વગડે મારા વાલા માતા આ તારા મકવાણાના નેહડે આસી આલું છું તારા મકવાણાના નેહડે ભણતર ની ખૂટ તારા મકવાણાના નેહડે થી કોઈ દાડો બાજરી ની ખૂટ દૂધ ની ખૂટ માલ ની ખૂટ મિલકત ની ખૂટ પણ 2020 ની સાલના પહેલા મહિનાની 18-19 બોલું છું અને આવતી સાલ 2020 ની સાલનો 12મો મહિનો હોય ને 20 તારીખ હોય અને તારા મકવાણાના ઘેર જો કદાચ કોઈ 5-7 વર્ષથી છોકરાની વાડ જોતું હોય અને હું જીવનની માતા આવી છું તો કદાચ એના ઘોડીએ હીરની દોરી મૂકીને ગમન હાલા ના કહું તો મારું બાપો બાપો હથેલી ઉપર બોલો જીવ હથેળી પર મૂકી દીધો તારા રે ભરોસે એ જીવ
વિહત ના ભરો હે હરિયાણા ગામમાં રૂડા તારા ધામ છે મકોણાનું નિહળે માડી અમર ધામ છે તારા રે ભરોસે માં દુનિયાનો જુગાર ખેલી દીધો તારા રે ભરોસે અરે માઇક નો જુગાર ખેલી લીધો તારા રે ભરો હે અલ્લાહ બોલ અલ્લાહ બોલ એ ભાઈ વેરસી ઓમને જીવ હથેલી ઉપર રાખીને આદર્યું હો કોંજી આ જીવ હથેલી ઉપર છે મારા હરિયાળાના રબારીયાનો આજ હું કરીએ ને હું ન કરીએ પણ જીવ હથેલી ઉપર હોય અને આ હથેલી વચ્ચે જો કદાચ તારા મકવાણાના રોમના હાજર ના રાખું તો મારું નામ લીલું મકવાણીની માતા પણ જો વેળા કાઢીને ધૂળતી શું કમન વેળા કાઢીને ધૂળવાઈ શું અને આ જગા ઉપર મકવાણો હું લીલું મકવાણીના વિશ્વની માતા લ્યા ખોડિયારના મકવાણો બોલતી શું ખોડિયાર કાળી ખોરોજ અને હરિયાળાના રબારીઓ હું જીવન બારની વિહત આવી અને મારા વિહતના ઘેરા જ મોડવા છે વેરસી પકડ ભાઈ ઉભો છે કહું હું વિહત ઈમકું છું આજ કોંજી પ્રસંગ હોય છે અને પ્રસંગ આખો મોથે લઈને ભાઈ ઉભો છે પણ જો હું લીલું મકવાણીની માતા છું મારો જીવન બારની માતાનો ભગવાન છે લીલા તો તારી મકવાણીની પેઢી જો ઉગાડીને કદાચ પોગરાઈને તૈયાર ના કરું ગમન તારી મકવાણીની પેઢી પોગરાઈ દઉં બળદેવ આશી રીતેશ હું જીવન બારની વિહત ઈમકું છું કે તારી મકવાણીની પેઢી એટલી બધી પોગરી જા કે 100 વર્ષ સુધી કદાચ આભલું ના વરસે પણ તારી મકવાણાની પેઢી જે પોગરેલી છે એમાંથી એક બાલ હુકાવા દૂધો તો મારું નામ જીવનની માતા ના કહેવાય જો વિહત આવી છું લીલાભાઈ મારો ભૂવો 10 વાગ્યાનો બેઠો આખું ગામ ખડે પગે છે અને ખડે પગે રી ઇના પ્રસંગ સુધરી જીગર અને ખુરશીઓ ઢાળેલી હોય તો મહેમાનો માટે હોય પણ મકવાણા નોગો ભાડચા ખટાણા હાથે હાથ ઊભી થઈ રહી છે અને જો હાથે હાથ ઊભી થઈ રહી છે અને જીગર મારી પંચોમુ હારીજ તાલુકા ખાખડી જીવનની માતા ત્રણ કાળજે ધૂળતી શું કેવાલ બાબુ હું કણહાગોર ચારી દેવાલની માતા આવી છું સુરેશ હું જેતપુરના હાલની કોંજી માતા હું ખાખડી જીવણાલની માતા આવી છું અને મારું વતેડું આજ હલી ગયું છે કોંજી અને ભગવાનના ઘેરથી લાવી બહુ અને તારા મકવાણાના ઉમરે ઠલવી દઉં અને તારું પાસેનું મકવાણાનું છોકરું રાતી આ ચમકીનું ઊભું થાય અને તમે વાયવો અને મઢમાંથી ફાટ 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 પાસેરનું છોકરું રાતી ઝમકીને ઊભું થાય અને લીલા તારું પાસેરનું છોકરું આજ રાતી ચમકીને ઊભું થઈ જાય આ ઢોલમાં અને તારી સીડીઓ ઉતરીને ફાટ 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 ઉતરીને અહીંયાથી ઉતરીને તારું છોકરું ભૂસ્યું થયું હોય અને તમે વાયવો અને મારી સાથીએ ના વળગાડું તો મારું નામ વિહત ના કહેવાય
ગો હાલ 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 એ ભદ્રાડા ગોમે જાતી આવે હીરામ સુખે સુરેશ મારી પંચવા ગોમના ગોદરે આ ધારવણી મજા વાહ મકવાણો મારી પંચો હું દોહરિયા વડની વિહત ખમાપું છું રોજી રોટી ધન દોલત માલે ઢોરે ભણતરે ગણતરે અને ચણતરે કોઈ દાડો હું વડની વિહત વાધો નહીં આવવા દઉં આજ તમે ઓય જીવ રાખીને કદાચ મારો આવજર્યો છે તો જમણા ગાલે કાલ દાડા ઉજે બચ્ચી ના કરું તો મારું નામ વિહત ના કહેવાય અરે માણ અલ્યા વઢિયાર મોટો મારતી આવું વઢિયાર મોટો મારતી આવું મારી